કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજનો લેક્ચર શરૂ કરતા પહેલા કેટલીક વસ્તુ જોઈ લઈએ। તો સૌથી પહેલા આપણે શેની વાત કરવાની છે? પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરવાની છે। મારા ખ્યાલથી ગયા લેક્ચરમાં જે આપણે સ્વાધ્યાય જોયું હતું 2.2 એમાં તમને કોઈ તકલીફ પડી નહીં હોય, આગળ પડી હશે તો તમે નો ડાઉટ મને મેસેજ કરીને વાત કરી દેજો, ઓકે? તો હવે આપણે જોવાના છે પ્રકીર્ણ સ્વાધ્યાય। પ્રકીર્ણ છે તો થોડું દિમાગ તો લગાવશે આપણી પાસે, ઓકે? પણ એટલું બધું ડિફિકલ્ટ નહીં થાય। પહેલો ક્વેશ્ચન જે છે મારા ખ્યાલથી તમારા લોકોનો જવાબ તો આવી ગયો હશે, કારણ કે આપણે જે મેથડથી જીડબલ્યુ માં જોયું હતું એ મેથડ તો આવી જ જશે। સૌથી પહેલું શું છે? cos ઇન્વર્સ cos શું છે? 13π/6 13π/6 અને બીજું શું છે? tan ઇન્વર્સ tan 7π/6 tan ઇન્વર્સ tan 7π/6, ઓકે? તો આ વાળા સૂત્રમાં આપણે જવાબ કેવી રીતે લાવશું મને કહી શકે? તો ચાલો મને એક વસ્તુ કહો, આમાં y = x ક્યારે આવે છે? આપણે તો બંને રીતે જોવાનું છે। પહેલા આપણે એક કામ કરીએ, જેબલ્યુ ની મેથડ થી જોઈ લઈએ। તો જેબલ્યુ ની મેથડ થી શું થશે કે cos ઇન્વર્સ cos 13π/6 કોની વચ્ચે આવેલું છે? તો તમે જોઈ શકો છો 13π/6 ને હું શું લખી શકું? 2π + π/6। કેટલા લોકો એગ્રી કરશે? એનો મતલબ કે આ કોની વચ્ચે જવાબ આવેલો છે? 2π 13π/6 અને 3π ની વચ્ચે આવેલું છે। કોની વચ્ચે આવેલો છે x આપણો? 2π અને 3π ની વચ્ચે। અને તમને ખબર છે cos ઇન્વર્સ cos માં શું જવાબ આવે? તો કે મોટામાંથી નાનું, એટલે કે 13π/6 - 2π = π/6। તો આનો આન્સર શું આવશે? π/6। તો આન્સર મને પહેલેથી જેડબલ્યુ ની મેથડ થી ખબર છે। અહીંયા બી મને કીધું શું આવશે? tan ઇન્વર્સ tan છે 7π/6 છે, તો 7π/6 શું થશે? π + π/6। હવે તમને ખબર છે કે tan માં શું થતું હતું? અહીંયા કઈ જગ્યાએ આવતી હતી? આ જે આવતી હતી π/2 આગળ આવતું હતું, પાઈ આગળ શું હતું? ટચ પોઈન્ટ। એટલે પાઈ + π/6 ક્યાં આવશે? અહીંયા કરશે। એનો મતલબ કે આને હું શું લખી શકું? x - x0 y = તો થશે x - x0। x તો x જ છે, પણ x0 શું છે? x0 અહીંયા શું આવશે? પાઈ। x0 અહીંયા શું આવશે? પાઈ। હવે x ની કિંમત શું હતી મને કહી દો? પાઈ + π/6 પાઈ + π/6 - પાઈ બરાબર શું થશે? પાઈ કેન્સલ, એટલે π/6 આવશે। કેટલા લોકોને ખબર પડી કે પાઈ + π/6 ક્યાં આવશે તમારું? અહીંયા આગળ। એના પરથી તમે જવાબ લાવી શકો છો કે આમ જવાબ શું હશે? π/6। હવે આપણે તો કઈ મેથડથી લાવવાનું છે? બોર્ડની રીતે। તો બોર્ડની રીતે શું થશે? બોર્ડની રીતે કઈ નહીં, સિમ્પલ જ વસ્તુ છે। પહેલા તો મને કહી દો cos ઇન્વર્સ cos 13π/6। તો મને એ કહી દો કે cos ની વેલ્યુ, ચલો cos ની વેલ્યુ મને કહી દો પહેલા તો આ 0 છે બરાબર। cos ની વેલ્યુ -π થી π ની વચ્ચે તમને ખબર છે કઈ રીતે મળતી હતી? આ રીતે। તો y = x તમને ક્યાં મળે છે? 0 થી π ની વચ્ચે મળે છે ને। y = x, આપણે y = x જોઈએ છે। y = આપણે શું જોઈએ છે? x જોઈએ છે। y = x ની વેલ્યુ તમને ક્યાં મળશે મને કહી દો? y = x વાળો ગ્રાફ તમને ક્યાં મળે છે? 0 થી π ની વચ્ચે। એટલે તમારે જે બી આ જવાબ આપેલો હોય, શું આપેલું હોય? 13π/6 કે કંઈ પણ આપેલું હોય, એને શેમાં ફેરવવાનું છે? 0 થી π માં। તો કેવી રીતે ફેરવશું? તો 13π/6 ને હું શું લખીશ? 2π + π/6। તો કેટલા લોકો સમજી શકશે cos 2π + π/6 શું આવે? cos π/6 આવે। કેટલા લોકોને ખબર છે આ વસ્તુ? તો અગર 0 થી π માં તમને ખબર છે cos ઇન્વર્સ cos x = શું થશે? x। એનો મતલબ કે હું અગર એની અગર શું લગાવું? cos ઇન્વર્સ લગાવીશ તો જવાબ શું મળી જશે? ડાયરેક્ટલી π/6, જે મારો સાચો જવાબ છે। એટલે તમારે શું કરવાનું છે? y = x ક્યાં આવે છે એ ચેક કરવાનું છે। તો cos ઇન્વર્સ cos માટે y/x તમારું ક્યાં આવે છે? તો કે 0 થી π ની વચ્ચે। એટલે તમારો જે પણ ખૂણો હોય તેને એમાં શેમાં કન્વર્ટ કરવો પડશે તમારે? 0 થી π ની વચ્ચે। હવે 13π/6 ને હું કેવી રીતે કન્વર્ટ કરી શકું? 2π + π/6। 2π + π/6 ક્યાં આવે મને કીધું? ચાલો આ શું છે? 2π, આ શું છે? 0। તો 2π + π/6 અહીંયા આવશે પ્રથમ ચરણમાં। ક્યાં આવશે? પ્રથમ ચરણમાં। પ્રથમ ચરણમાં cos કેવો હોય? પોઝિટિવ। એટલે આનો આન્સર શું આવશે? cos π/6 નો cos π/6 નો આન્સર શું આવશે? 1/2 કે 1/√3/2 √3/2। અને પાછો એનો cos ઇન્વર્સ કાઢશો તો જવાબ શું મળશે? પાછો આપણને π/6। ચલો અહીંયા મને કહી દો શું થશે? tan ઇન્વર્સ 7π/6। પણ tan y = x ક્યાં છે? તો -π/2 થી π/2 ની વચ્ચે। તો તમારે આને -π/2 થી π/2 ની વચ્ચે બનાવવો પડશે। તો શું π + π/6 લખી શકું? યા તો તમે શું લખી શકો આમાં?
આ જ વસ્તુ લખવી પડશે પાઈ પ્લસ પાઈ બાય 6 ક્યાં આવ્યો છે પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ અહીંયા છે પ્લસ પાઈ બાય 6 એટલે આ ભાગ 0 થી આ વાળી વસ્તુ આપણે શોધવાની છે પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ પ્લસ પાઈ બાય 6 તો તમને મળી જાય છે એની કિંમત શું આવે છે મને કહો tan 7 પાઈ બાય 6 ની કિંમત શું આવે છે મને કહો tan કેવો હોય અહીંયા tan અહીંયા કેવો હોય ભાઈ સિમ્પલ માઈનસ હોય ને કે પ્લસ હોય અહીંયા sin પણ માઈનસ cos પણ માઈનસ એટલે પ્લસ વડે આન્સર તો આનો જવાબ જે આવશે tan 7 પાઈ બાય 6 એ કેવો આવશે ધન આવશે એટલે કે 1/√3 હવે tan ઇન્વર્સ 1/√3 ક્યાં મળે મને કહેજો ચાલો tan ઇન્વર્સ 1/√3 ક્યાં મળશે તો પાઈ બાય 6 આગળ મળશે ને કહેવાનો મતલબ તમારે શું કરવાનું છે સિમ્પલ ભાષામાં કહો તો આનો જવાબ લખવાનો છે આમાં શું કરવાનું છે cos ની જગ્યાએ તમારે જવાબ લખવાનો છે જવાબ શું આવે છે એનો cos 13 પાઈ બાય 6 નો જવાબ શું આવશે મને કોઈ કહી શકે શું લખશો 2 પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે આનો જવાબ આવશે cos પાઈ બાય 6 અને cos પાઈ બાય 6 ની કિંમત શું છે √3/2 અને cos ઇન્વર્સ કરશો તો શું થશે √3/2 ની કિંમત પાઈ બાય 6 સેમ વસ્તુ અહીંયા પણ એપ્લાય થઈ શકે તો બોર્ડમાં તમારે આ રીતે કરવાનું છે ડાયરેક્ટ જવાબ તમે નહીં લખી શકો બાકી આપણે JW માં પૂછે તો શું યાદ કરવાનું y = x - x0 અને અહીંયા શોધું y = e1 પાઈ માઈનસ x ક્યાં ગયું મોટી પોઝિટિવ વન શું લખવાનું તો JW માટે અલગ વસ્તુ છે આના માટે અલગ વસ્તુ છે આમાં પૂછવાનો ચાન્સ કહો તો MCQ માં પૂછાશે સેવા પૂછાશે MCQ માં પૂછાશે અને MCQ માં તમને ખબર છે કે રીતે ડીલ કરશો આપણે JW થી સિમ્પલ તો જલ્દીથી લખી લો પહેલા તો આને ચાલો चलो बीजो क्वेश्चन શું છે 2 tan sin inverse 3/5 2 sin inverse 3/5 is equal to tan inverse 24/7 જો આમાં હું તમને અડધે સુધી લઈ જાઉં બાકી તમે આગળ કરી લેજો અડધે સુધી શું કરવાનું છે તો 2 sin inverse છે એનો મતલબ શું લખશો તમે sin inverse 3/5 plus sin inverse 3/5 હવે sin inverse તમે શેમાં ફેરવશો tan inverse માં ફેર બી તમને જોઈને જ ખબર પડી જશે શું જવાબ આવશે tan ઇન્વર્સ માં 3/4 અહીંયા શું આવશે tan ઇન્વર્સ 3/4 આ બંનેનો શું કહી શકો તમે 2 tan ઇન્વર્સ પણ કહી શકો યસ તમે ડાયરેક્ટલી પણ કહી શકતા હતા આને ડાયરેક્ટલી tan ઇન્વર્સ માં પણ ફેરવી શકતા હતા તો શું થશે 2 tan ઇન્વર્સ 3/4 અને tan ઇન્વર્સ માટે શું ફોર્મ્યુલા છે 1 થી નાની સંખ્યા છે ને તો શું આવશે ડાયરેક્ટલી 2 3/4 1 - 3/4 નો સ્ક્વેર શું જવાબ આવશે જલ્દીથી બોલો tan ઇન્વર્સ 2 * 3 6 divided by 4 અહીંયા શું આવશે 4 raised to square 16 - 9 શું થશે 7 divided by શું થશે 16 તો એકવાર 4 કેન્સલ થશે 4 ઉપર જશે એટલે 24/7 જ આવશે શું આવશે આનો જવાબ tan ઇન્વર્સ 24/7 કેટલા લોકોને આવડી જશે સિમ્પલ છે લખવાની જરૂર નથી ચલો જલ્દીથી મને બીજો કહો બહુ સિમ્પલ સવાલ છે બીજામાં શું કરશો મને કોઈ કહી શકે sin ઇન્વર્સ 8/7 આપ્યા છે તો એને તમે tan ઇન્વર્સ માં ફેરવશો ફેરવવાનું કેવી રીતના છે યાદ છે ને 1 - cos square theta સોરી 1 - sin square theta બરાબર તમને શું મળશે cos theta મળશે પછી તમારે tan theta ક્યાંથી મળશે તો કે sin ના છેદમાં cos આ વાળી મેથડ યુઝ કરવાની છે ગઈ વખતે ચર્ચા કરેલી બોર્ડમાં તમે ત્રિકોણ વાળી મેથડ યુઝ નહીં કરી શકો કઈ મેથડ યુઝ કરવી પડશે આ વાળી જેમાં sin theta ની કિંમત તમે શું એઝ્યુમ કરશો તો બીજો ક્વેશ્ચન અગર ચોથા ક્વેશ્ચન ની વાત કરું તો મને એઝ્યુમ કરવું પડશે 8/17 ચલો શું છે મને કોઈ જલ્દી 8/17 પ્લસ શું છે sin ઇન્વર્સ 3/5 આ તો પાયથાગોરસના નિયમ જ ફોલો કરે છે એટલે આનો tan ઇન્વર્સ શું આવવાનું છે કોઈને બી કહીને કેટલા ખબર પડી જાય 8/15 નાનો tan ઇન્વર્સ શું આવવાનું છે 3/4 ચલો આનો સરવાળો તો આવડશે હવે કરતા તો આ દાખલો બી નથી કરાવતો ફિફ્થ ક્વેશ્ચન આ ફોર્થ થઈ ગયો બટ યાદ રાખજો બોર્ડમાં તમારે આ મેથડ યુઝ કરવાની છે હજી પણ કહું છું ટ્રાયેંગલ વાળી મેથડ નહીં ચાલે sin θ આના બરાબર તમે શું કરો θ ધારી લો કે sin θ મળશે sin θ મળ્યા પછી cos θ મળશે અને tan θ મળશે સેમ વસ્તુ અહીંયા 5 ધારી લો તો તમને sin 5 માંથી cos 5 મળશે અને પછી tan 5 મળશે સમજાય છે તો આ રીતે શોધવાનું છે ત્રિકોણ વાળી મેથડ યુઝ નથી કરવાની ચલો બીજી મેથડ છે શું છે cos ઇન્વર્સ આપ્યું છે તો એમાં શું કરશું એમાં પણ સેમ મેથડ યુઝ કરશું આજ cos ઇન્વર્સ 4/5 પ્લસ શું આપ્યું છે cos ઇન્વર્સ 12/15 12/13 તો આનો જવાબ શું આવશે કોઈ બી કહી શકે tan ઇન્વર્સ
3/4 આવશે અને આનો tan ઇન્વર્સ શું આવશે 5/12 બરાબર. આનો બી જવાબ તમે જાતે મેળવી શકો છો. બે સરવાળો જ કરવાનો છે. ડિફિકલ્ટ છે, કરાવવો પડશે મારે, નથી લાગતું. ઓકે, બીજો સવાલ જોઈ લો. છઠ્ઠો સવાલ હું તમને tan ઇન્વર્સ સુધી લઈ જાઉં છું. tan ઇન્વર્સ માટે તમારે જે મેથડ લખવાની છે તો લખવાની જ છે. cos ઇન્વર્સ અને sin ઇન્વર્સ શું છે 3/5. આનો જવાબ આવશે tan ઇન્વર્સ 5/12 પ્લસ tan ઇન્વર્સ 3/4. સેમ ક્વેશ્ચન છે તો બંનેમાં આન્સર સેમ આવતા હશે. કયો ક્વેશ્ચન તો આપણે આ પાંચમો ક્વેશ્ચન કયો છે? tan ઇન્વર્સ 4/5 એનો શું થઈ ગયું 3/4 થઈ ગયું, પછી 5/12 થઈ ગયું. તો એનો જવાબ આવ્યો cos ઇન્વર્સ માં આન્સર આવ્યો છે. હા તો ઓકે, કોઈ વાંધો નથી. શું કહી શકો તમે આનામાંથી tan ઇન્વર્સ નો આન્સર બનાવો છે, ડાયરેક્ટ cos ઇન્વર્સ માં કન્વર્ટ કરતા આવડે છે ને આપણને. મતલબ તમે આમાં એક વસ્તુ યાદ રાખજો, તમે તો cos ઇન્વર્સ કે sin ઇન્વર્સ નું ડાયરેક્ટ સૂત્ર નહીં વાપરી શકો, કારણ કે બોર્ડમાં આપણે આપેલું નથી. ખાસ ધ્યાન રાખજો. આપણને શેમાં આપ્યું છે? tan ઇન્વર્સ ના ફોર્મમાં ફેરવવાનું છે, પછી એને શોધવાનું છે, પછી પાછું એને sin ઇન્વર્સ માં ફેરવવાનું છે. ઓકે, સમજાય છે? ઓકે, ચલો તો બરાબર. ચલો લખી લો. છઠ્ઠું થઈ ગયું, સાતમું થઈ ગયું. સાતમામાં શું આવશે જલ્દી મને કીધું. સાતમામાં શું છે? સાતમામાં tan ઇન્વર્સ લાવવાનું છે. 5/13 આપ્યું છે. શું આપ્યું છે? sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ શું છે 3/5. તો જલ્દી કોનો જવાબ શું આવશે? 5/12. tan ઇન્વર્સ શું થશે 5/12 પ્લસ tan ઇન્વર્સ આમાં શું થશે? આમાં જોઈ લો 4/3 થશે. યાદ રાખજો 4/3. કેમ? કારણ કે cos માં 3 છે, sin માં શું હશે 4. તો આ સિમ્પલ દાખલાઓ છે. હજી બી કોઈને આમાં ના સમજ પડી તો મને મોકલી દેજો. ઓકે, સિમ્પલ. મને નથી લાગતું આમાં મારે કોઈ સમજાવવાની જરૂર છે. તો સાતમા દાખલા સુધી કોઈ જરૂર નથી. આઠમો દાખલો એવો હોય તો આપણે ગણી લઈએ અહીંયા. આઠમો દાખલો હું ગણાઈ દઉં. ચાલો એ દાખલો તો આ મેથડમાં ગણાવી. એટલે આ લખી લો. શોર્ટકટ અગર તમારે લખવું હોય તો લખવાની આ પણ જરૂર નથી. એમ તો આની પર કોઈ લખવાની જરૂર નથી. બહુ સિમ્પલ છે દાખલાઓ. આમાં શું પ્રક્રિયા હતું? tan ઇન્વર્સ 1/5 tan inverse 1/3 1/8 is equal to pi/4 is પ્રૂવ કરવાનું છે. તો શું કરશું? સૌથી પહેલા આને લઈ લો. તો શું આવશે? tan inverse બંનેનો ગુણાકાર એક હતા આનો, કોઈ ડાઉટ નથી આમાં. તો શું આવશે? 1/5 plus 1/7 1 minus 1/5 into 1/7. તો શું થશે? tan inverse ઉપર શું હશે 12, નીચે શું હશે 35 minus 1 પ્લસ એવી રીતે અહીંયા બી લઈ લો સાથે સાથે. અહીંયા શું આવશે? તો કે 1/3 plus 1/8 1 minus 1/3 into 1/8. શું જવાબ આવશે જલ્દી બોલો. અહીંયા શું આવશે? 1/3 અને 8 નો સરવાળો એટલે 8 plus 3. નીચે શું આવશે? 24 minus 1. અહીંયા જવાબ આવી ગયો tan inverse 6/17. જોઈ લેજો કેવી રીતે. અહીંયા શું આવશે? tan inverse 11/23. સમજ આવી ગયો? ચલો આ બંનેનો સરવાળો શું આવશે હવે મને કહો. આ બંનેનો સરવાળામાં બી શું આવશે? 6/17 plus 11/23 1 minus 6/17 into 11/23 tan inverse. चलो जल्दी से જોઈ લો આનો જવાબ શું આવશે. તો 23 into 6 plus 11/17 divided by શું આવશે? તો કે 17/23 minus 66 tan inverse. આ તો સિમ્પલ છે, કોઈને બી ગુણાકાર કરતા આવડશે. ચોકડી ગુણાકાર એલસીએમ લેતા 23 * 6 શું થશે? 3 × 18 + 1 2 × 12 ને 1 13 પ્લસ 17 * 17 7 + 1 18 એટલે 187 છેદમાં શું આવશે? 17 તરી 51 1 + 5 17 × 2 34 ને 5 39 માઈનસ 86. તો જવાબ બોલો. 8 ને 7 15 5 વધી 1 8 ને 3 1 ને 2 વધી 1 325 છેદમાં શું આવશે? 11 માંથી 6 જાય એટલે 5 9 માંથી 8 માંથી 6 જશે એટલે 2 અને 3 325 કેન્સલ એટલે 1 આવે છે. તો tan ઇન્વર્સ 1 જવાબ શું આવશે? pi/4. કેટલા લોકોને આમાં કઈ
છે અઘરો છે કે સહેલો છે? સરળ દાખલો છે, કોઈ પણ રીતે ખાલી ફોર્મ્યુલા મૂકવાનું છે ને આન્સર લાવવાનો છે. ચાલો લખી લો. ચાલો લખાઈ ગયું. આગળ વધી. વિડિયો પોઝ કરીને તમારે લખવા બેસી જવાનું છે. ઓકે, તમને એવું ના લાગવું જોઈએ કે હું બહુ ફાસ્ટ કરાવું છું. તમારે સ્ક્રીનશોટ નથી પાડવાનો, વિડિયો પોઝ કરીને લખવાનું હેબિટ રાખો. જેનાથી શું થશે પછી છેલ્લે લખવાનું વધી જશે અને તમને આવડશે કઈ વધારે નહીં. ઓકે, તો જોઈ લો. અહીંયા જોઈએ tan ઇન્વર્સ √ x, પછી અંદર આપ્યું છે 1/2 cos ઇન્વર્સ 1 - x 1 + x. હવે તમે જોઈ શકો છો કે cos ઇન્વર્સ આપ્યું છે, એ 1/2 cos ઇન્વર્સ. તો કેવી રીતે કરશું? ચાલો બોલો, કોઈ જગ્યાએ કોઈ કહી શકે તો. કેવી રીતે કરશું? 1 - x અને 1 + x આપે ત્યારે શું કરવાનું એ મને કહી દો. 1 - x અને 1 + x આપે ત્યારે શું કરવાનું? યાદ છે cos 2θ લેવાનું કીધું હતું. તો આનો જવાબ શું થશે મને કહો. tan θ. ચાલો બીજી રીતે જોઈએ. અહીંયા શું છે? tan ઇન્વર્સ √ x છે, આ બાદ cos ઇન્વર્સ 1 - x / 1 + x છે. તો 1 - x / 1 + x બરાબર શું છે? cos ઇન્વર્સ 1/2 લી છે = θ લઈ લો. સપોઝ θ લઈ લો. θ લેવાથી શું થશે? તો આ 2θ થઈ જશે. cos 2θ શું મળી જશે તમને? 1 - x / 1 + x. 1 - x અને 1 + x તમને શું મળશે? cos 2θ. અગર તમારે આને છૂટો કરવો હોય, શું કરવું હોય? આની x ની કિંમત મેળવવી હોય તો તમે શું કરી શકો? યોગ વિયોગ લઈ શકો. આમાં યોગ વિયોગ એટલે 1 - x + 1 + x / 1 - x - 1 + x = cos 2θ + 1 cos 2θ - 1. તો જવાબ શું આવે છે? જલ્દી મને કહો. અહીંયા તમારો જવાબ આવશે ઉપર 2, નીચે શું આવે છે? -2x. 2 કેન્સલ એટલે આ શું જવાબ આવી ગયો? 1 - x. ચલો આને લેવા દો. અહીંયા શું આવશે? cos 2θ + 1 / cos 2θ - 1. તો અગર આને ફેરવવામાં આવે તો શું થશે? x બરાબર તમે શું લખી શકશો? 1 - cos 2θ / 1 + cos 2θ. કેટલા લોકોને આ સ્ટેપમાં સમજ આવી? અહીંયા શું છે? -x છે, એને મેં ઉપર લીધા એટલે આનો વ્યસ્ત કર્યો. માઈનસ ને અહીંયા જગ્યાએ આ બાજુ આપી દીધા. તો તમારી પાસે શું થઈ ગયું? આ. હવે x ની કિંમત મને કોઈ કહી શકે તો બોલો. x કેટલો આવશે? 1 - cos 2θ અને 1 + cos 2θ. આની કિંમત શું થાય? દરેક વ્યક્તિને ખબર છે આની કિંમત શું થશે? tan² θ. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? 1/2 cos ઇન્વર્સ 1 - x 1 + x થી = θ લઈને. θ ની કિંમત શું આવી? tan² x. એટલે tan² ના બદલે તો શું થશે? √ x. બરાબર ને? √ x જ આવ્યું ને. tan² ને x ના બદલે વર્ગમૂળ લઈ લો. બરાબર શું છે? tan θ. θ બરાબર શું મળી ગયું? tan ઇન્વર્સ √ x. θ બરાબર શું મળી ગયું? tan ઇન્વર્સ √ x. અને θ બરાબર શું છે? તમે લખેલું એ જ 1/2 cos ઇન્વર્સ 1 - x 1 + x. તો કેટલા લોકોને સમજ પડી? જવાબ બરાબર ડાબા લઈ ગયા આપણે. જવાબ બરાબર શું લઈ ગયા? ડાબા. x બરાબર શું આવ્યું? tan² θ. આનો મતલબ કે તમે આને બીજી કઈ રીતે સોલ્વ કરી શકતે? તો બીજી મેથડ થી આનામાં 1 - x અને 1 + x આવે તો બે મેથડ છે. 1 - x અને 1 + x માં બે મેથડ છે. યાદ કરો. જ્યારે cos ઇન્વર્સ હોય ત્યારે cos 2θ વાળું સૂત્ર વાપરવાનું. એના માટે શું હતું? 1 - tan² θ અને 1 + tan² θ મૂકતે તમે. શું મૂકતે? 1 - tan² θ અને 1 + tan² θ. એનો મતલબ કે અગર x બરાબર tan² θ એઝ્યુમ કરી લેતે તો θ બરાબર શું આવતું? તમારું tan ઇન્વર્સ √ x. એ તો ડન છે. પણ અહીંયા જવાબ શું આવતો? 1 - tan² θ 1 + tan² θ બરાબર cos 2θ. એનો મતલબ કે cos ઇન્વર્સ cos 2θ આવતે. તો 1/2 cos ઇન્વર્સ cos 2θ શું થઈ જતે? cos કેન્સલ એટલે 1/2 2θ. તો 2 કેન્સલ એટલે θ આવતે. ને θ બરાબર તમને શું મળેલું છે? કેમ ગયું? આવ્યું tan ઇન્વર્સ √ x. તો આ રીતે બી થઈ શકો કે x બરાબર tan² θ ધારી લો અને આ સોલ્વ કરો. અધરવાઇઝ આ મેથડ પણ છે. બરાબર છે? જે મેથડ તમને સારી લાગે x બરાબર tan² θ ધારીને કરવું હોય તો એ રીતે બી કરી લો, કોઈ ખોટું નથી. ધારો કે x બરાબર tan² θ છે તો તમે સોલ્વ કરશો તો બી તમને મળશે. બરાબર છે? મને થોડુંક કન્ફ્યુઝ થઈ ગયું. 1 - x અને 1 + x માં મેં cos 2θ એઝ્યુમ કર્યું તો એનાથી નથી આવતું. બટ મારે અહીંયા cos ઇન્વર્સ ની અંદર શું જોઈએ છે? cos જોઈએ છે.
તો એના માટે મારી પાસે કયું સૂત્ર છે 1 - tan સ્ક્વેર / 1 + tan સ્ક્વેર બરાબર છે. તો તમને ખબર પડી ગઈ છે કે બે જગ્યાએ ક્લેશ થઈ શકે 1 - cos 2θ / 1 + cos 2θ ક્યારે આવશે જ્યારે અંડર રૂટ ની અંદર હોય. અહીંયા શું છે સાદું છે તો સાદા કેસમાં તમે શું લઈ શકો tan સ્ક્વેર θ નો ફોર્મ્યુલા લઈ લો. ચલો લખી લો. ચાલો શું છે હવે સવાલ cot ઇન્વર્સ √1 + sin x શું છે મારે જોવું પડશે સવાલ બહુ લાંબો છે 1 + sin x અહીંયા પણ प्लस 1 - sin x माइनस 1 - sin x આ છે ને ઉપર પ્લસ છે નીચે માઈનસ છે. જવાબ શું લાવવાનો છે x/2. તો અગર મારે વર્ગમૂળ દૂર કરવું હોય તો હું શું કરી શકું એ મને કહી દો પહેલા તો. યા તો તમે પછી એક વસ્તુ સમજી લો આ બંનેનો તમે સરખું બતાવશો તો ઉડશે તો નહીં. ઓકે ચલો એક કામ કરો આમાં તમે શું કામ કરો 1 + sin x છે બીજું 1 + 1 - sin x છે ડિવાઇડ માં શું છે √1 + sin x. જ્યારે જે રીતે આપણે અસમમિત સંખ્યાઓને સોલ્વ કરીએ ને એ રીતે સોલ્વ કરો એટલે કે આનું અનુબદ્ધ લખો. અહીંયા શું આવશે અનુબદ્ધ આનું 1 + sin x + √1 + sin x. એ જ વસ્તુ ઉપર લખો √1 + sin x +√1 + sin x. ये माइनस है ना ओके माइनस बराबर આનું અનુબદ્ધ આપણે ઉપર નીચે લખ્યું એટલે મીન્સ કે આ ઉડી જઈ શકે એકવાર માટે તો ઉપર ઉપરની વસ્તુ શું થઈ ગઈ સેમ તો એનો ઉપર શું લખી દઉં વર્ગમાં 1 + sin x +√1 - sin x આખાનો વર્ગ છેદમાં શું આવશે તો કે આ બંનેનો તમને ખબર છે શું આવે અગર મારી પાસે a + b હોય અને મારી પાસે a - b વર્ગ ગુણી નાખું તો જવાબ શું આવે આનો a વર્ગ - b વર્ગ. એવી રીતે નીચે શું લખાશે તો 1 + sin x -1 - sin x ઓકે આનો વર્ગ તો આ રીતે લખાશે. અહીંયા ઉપર મને જવાબ આપી દો જલ્દી શું થશે ઉપર શું થશે આ cot ઇન્વર્સ આગળ લેતા જવાનું આપણે હમણાં ખાલી આટલું લઈ લો ને તો શું આવશે 1 + sin x તો ડન. બીજું આનો બી વર્ગ આવશે એટલે 1 - sin x પર ડન. પછી જે આવશે 2 વર્ગમૂળમાં 1 + sin x વર્ગમૂળમાં 1 - sin x બરાબર છે આટલું ખબર પડી ગઈ. ચલો નીચે શું આવશે તો કે 1 - 1 તો ઉડી ગયા તો 2 sin x આવશે. ઉપર શું આવશે sin x કેન્સલ તો 2 વધ્યા ઉપર શું વધ્યા 2 બ્રેકેટમાં આમાંથી 2 કોમન નીકળ્યો અહીંયાથી 2 નીકળ્યો તો 1 પ્લસ વર્ગમૂળમાં 1 + sin x વર્ગમૂળમાં 1 - sin x શું આવશે વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર થીટા sin સ્ક્વેર x આવશે કે નહીં કીધું 2 will be cancel તો વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર x શું થશે મને કહો x/2 આવે છે. ઓકે ચલો જોઈએ તો ખરા શું આવે છે તો અહીંયા શું આવશે જવાબમાં 1 + વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર x તો થશે cos x તો ઉપર આવશે 1 + cos x નીચે શું આવશે sin x નીચે શું આવશે sin x ઉપર શું આવ્યું 1 + cos x નીચે શું આવ્યું sin x 1 + cos x એટલે શું થાય 2 cos સ્ક્વેર x/2 નીચે શું આવશે 2 sin x/2 * cos x/2 શું આવશે ઉપર 2 cos સ્ક્વેર x/2 ને અહીંયા શું આવશે નીચે 2 cos x/2 sin x/2 cos x/2 એકવાર નીકળી જશે તો વધશે શું આપણી પાસે 2 બી કેન્સલ તો વધશે તમારી પાસે cot x/2
ના બધાની આગળ આપણે શું ચાલુ કરેલું આના બરાબર તમે લઈને એઝ્યુમ કરી લો પહેલા કે આના બરાબર કોના બરાબર આ લઈને ચાલુ કરો જવાબમાં શું આવ્યું cot x/2 આની કિંમત તમે શું મૂકી દો પહેલા મૂકી દો તો શું થશે cot ઇનવર્સ cot x/2 is equal to શું થઈ જશે x/2 સિમ્પલ એટલે જે મેઇન લોજિક છે એ શું છે આ સ્ટેપમાં કે તમારે રેશનલ આને શું કહેવાય અનુબદ્ધ કરણી લેવી એવું કહેવાય તો આને કરણી લેવું તો કેવું કહેવાય કે આ જે વસ્તુ છે ને વર્ગમૂળ દૂર કરવા માટે મેં એનું શું કર્યું અનુબદ્ધ વડે ઉપર નીચે ગુણી નાખ્યું અને નીચેનાની શું થઈ ગયું વર્ગ નીકળી ગયા ઉપર બી શું થઈ ગયું વર્ગ નીકળીને કંઈક આવ્યું એ જે જવાબ આવે છે તમારો શું આવે છે 1 + 1 - sin² x 1 - sin² x શું કહેવાય cos x એટલે કે cos² x કહેવાય એનું વર્ગમૂળ છે એટલે એને cos x લખશું આપણે એટલે 1 + cos x ને હું શું લખી શકું 2 cos² x/2 અને 2 sin² x/2 શું લખી શકું 2 cos² x/2 2 sin x/2 cos x/2 cos એકવાર ઉડી જશે તો શું વધશે cot x/2 સિમ્પલ છે લખી લો ચલો જલ્દી લખી લો चलो આગળ વધીએ આના પછીનો દાખલો બી થોડો આના જેવો જ છે શું છે 1 + x અને 1 - x અંડર રૂટમાં चलो आने की રીતે શરૂઆત કરી શકીએ એક સિમ્પલ વસ્તુ કહું આના વડે ડિવાઇડ કરી નાખીએ તો તમારું આવું કંઈક દેખાશે કેટલા લોકો સમજી ગયા આવું થઈ શકે અને મેં કીધું વર્ગમૂળમાં જ્યારે 1 - x અને 1 + x આવે તો x બરાબર શું લઈ લેવું tan cos 2θ શું લેવાનું cos 2θ જેવું cos 2θ લેશો તમે એટલે તમને એક વસ્તુ મળી જશે θ બરાબર શું મળી જશે પહેલા તો એ કહી દો તો કે 1/2 cos inverse x બરાબર ચાલો એ તો મળી ગયું હવે અહીંયા કિંમત મૂકશું તો શું મળશે આનો જવાબ શું આવશે √1 - cos 2θ 1 + cos 2θ શું આવે જવાબમાં તમને બધાને ખબર છે શું આવશે tan θ now ડાયરેક્ટ જવાબ લખીએ તો શું થશે tan inverse 1 - tan θ / 1 + tan θ આ કેટલા લોકોએ સોલ્વ કર્યો છે ગઈ વખતે શું લાગતો જવાબ π/4 - θ અને θ ની કિંમત શું મૂકવાની છે તો કે 1/2 cos inverse x કેટલા લોકોને આ સમજ પડી ગઈ બહુ શોર્ટમાં મેં કમ્પ્લીટ કર્યો છે પણ તમને બધાને સમજ પડી ગઈ હશે પહેલા શું કર્યું 1 + x વડે બંનેને ડિવાઈડ તો આ કંઈક બન્યું એનામાં મેં x = cos 2θ એઝ્યુમ કર્યું ધારો કે તો θ બરાબર શું આવી ગયું 1/2 cos inverse x અને આનો જવાબ શું થાય છે તમને ખબર પડી કે tan θ તો તમે આને બરાબર શું મૂકી શકો માટે માઈનસ આની કિંમત શું મૂકી શકો tan θ તો 1 - tan θ 1 + tan θ સિમ્પલ 1 - tan θ અને 1 + tan θ શું લખી શકાય તો કે tan π/4 - tan θ 1 + tan π/4 tan θ એટલે π/4 - θ નો જવાબ આવશે અને π/4 - θ શું થાય છે તમારે બતાવવું પડશે ઓકે અહીંયા ભૂલ છે π/4 - θ શું થશે તમારે બતાવવું પડશે કેવી રીતે બતાવશો તો કે -1/√2 less than or equal to x less than or equal to 1 છે બરાબર આપણે શું બતાવવાનું છે π/4 - θ ને તો પહેલા તો x ની કિંમત શું છે cos 2θ તો લખી દો cos 2θ શું છે 1 અને -1/√2 અગર હું આનું શું કરું તમે બોલો cos ઇન્વર્સ લઈએ cos ઇન્વર્સ લેશું તો શું થશે cos ઇન્વર્સ કેવું છે ઘટતું વિધેય તો આ શું થઈ જશે less than or equal to થઈ જશે તો cos 1 શું આવશે 0 cos 1 0 આવશે અહીંયા 2θ અહીંયા શું આવશે -1/√2 ક્યારે આવે 3π/4 આગળ 3π/4 આગળ આવે ને और θ 0 એક સિંગલ θ કરીએ તો શું મળશે મને કહો સિંગલ θ કરશો તો શું મળશે 3π/8 મળશે હવે આમાં હું શું કરું માઈનસ કરું તો માઈનસ કરતા પાછું શું થઈ જશે -3π/8 less than or equal to 0 અને π/4 એડ કરીશ તો π/4
minus 3 pi by 8 less than or equal to so pi by 4 minus theta less than or equal to 0. pi by 4 minus theta શું થશે 2 pi minus 3 pi by 8 એટલે માઇનસ શું આવશે pi by 8 આવશે. જોઈ લો ચેક કરો 8 pi 4 into 3 minus 12 तो 4 4 कैंसिल मतलब minus pi by 8 less than or equal to pi by 4 minus theta 0. minus pi by 8 થી 0 ક્યાં છે tan inverse માં આવે છે કે નહીં આવતું આવે છે તમને ગ્રાફ યાદ છે cos tan inverse માટે y બરાબર x તો આમાં કઈ જગ્યાએ minus pi by 2 થી pi by 2 આગળ જવાબ શું આવતો તો y બરાબર x એનો મતલબ કે આ ડાયરેક્ટ હું લખી શકું pi by 4 minus theta લખી શકું ને ડાયરેક્ટ બરાબર છે તો તમારે આ બતાવવું પડશે સાઈડ પર કે જે 3 pi શું છે pi by 4 minus theta છે ક્યાં આવે છે minus pi by 8 થી 0 ની વચ્ચે તો એવા સમયે તમે tan inverse ને ઉડાઈ શકો છો અધરવાઇઝ ઉડાવવા ડિફિકલ્ટ છે બરાબર ચાલો જોઈ લો चलो जल्दी થી પછી 12મા ક્વેશ્ચન પણ જોઈ લઈએ સમજ પડે છે ને બરાબર ચાલો શું સવાલ છે 9 pi by 8 minus 9 by 4 sin inverse 9 by 4 sin inverse 1 by 3 is equal to 9 by 4 sin inverse 2 root 2 by 3. આપણે સાબિત કરવાનું છે ઓકે આના બરાબર આ સાબિત કરવાનું છે ઓકે સૌથી પહેલા શું કરશું આમાંથી કઈ કોમન લેશું શું કોમન લેશું બોલો આમાંથી શું કોમન લઈ શકું 9/4 કોમન લઈ લો અંદર શું વધશે pi/2 minus sin inverse 1/3 pi/2 minus sin inverse 1/3 શું લખાશે ડાબા બરાબર લઈએ છીએ ને આપણે તો 9/4 cos inverse 1/3 કેટલા લોકો સમજી ગયા વસ્તુ समझी गया सिंपल x बराबर cos थीटा धारी लो x बराबर के थीटा बराबर cos इनवर्स 1/3 धारी लो थीटा बराबर શું ધારી લો cos इनवर्स 1/3 તો cos थीटा શું થઈ જશે 1/3 તો જલ્દીથી sin थीटा બોલો √1 માઈનસ શું થશે cos સ્ક્વેર थीटा તો 1 માઈનસ 1/9 શું જવાબ આવશે 1 માઈનસ 1/9 √8/9 એટલે કે 2√2/3 કોનો જવાબ આવે sin θ નો આપણે શેમાં જોઈએ છે આન્સર sin માં જોઈએ છે ને તો બસ હવે θ બરાબર હું શું લખી શકું sin θ બરાબર તમારું શું આવ્યું 2√2/3 તો θ બરાબર હું શું લખી શકું sin ઇનવર્સ 2√2/3 આનો જવાબ શું આવ્યો તો 9/4 cos ઇનવર્સ 1/3 cos ઇનવર્સ 1/3 બરાબર તમે θ એઝ્યુમ કર્યું એટલે કે cos ઇનવર્સ 1/3 ની જગ્યાએ તમે શું લખી શકો sin ઇનવર્સ 2√2/3 નંબર શું લખશો 9/4 sin ઇનવર્સ 2√2/3 આટલો સિમ્પલ દાખલો તો બોલો જોવામાં કેવો લાગે છે ઓહો હો લખી લો જલ્દીથી પણ આ મેથડ તમારે યુઝ કરવાની છે ઓકે બોર્ડમાં ટ્રાયંગલ મેથડ નહીં ત્રિકોણ વાળી મેથડ યુઝ નથી કરવાની હવે શું છે સૂત્રમાં x શોધો ઓકે બહુ સિમ્પલ દાખલો હતો चलो वधी આગળ
2 tan inverse cos x is equal to tan inverse 2 cosec x. શું કરશો આમાં બોલો? તો આપણે જે સૂત્ર છે એને એપ્લાય કરીએ. સિમ્પલ શું એપ્લાય 2 tan inverse નું સૂત્ર શું છે? cos x કેવું હોય? cos x કેવું હોય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ને. અને cos x કેવું હોય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સિમ્પલ ચીઝ. તો tan inverse શું આવશે? tan inverse લખશો 2 cos x ડિવાઇડ બાય 1 minus cos square x. બરાબર. અહીંયા શું છે આપણી પાસે? tan inverse 2 by sin x લખી દઉં ને. 2 by sin x. tan inverse 2 by sin x અહીંયા શું છે? 2 cos x 1 minus cos square x. એનો મતલબ tan inverse અહીંયા શું વધી જશે આપણી પાસે? tan tan ઉડાઈ દઈએ ને. શું કા લખું છે હવે? તો અહીંયા શું વધશે? 2 cos x divided by sin square x is equal to શું આવશે? 2 divided by sin x. ઓકે. તો ક્રોસ મલ્ટીપ્લાય કરો. ઉડાવશો નહીં. ક્રોસ મલ્ટીપ્લાય. કેમ? કારણ કે sin x can be 0. નોટ sin x can be 0. તમે ઉડાવવાની જરૂર નથી, પણ તમે એનું ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો શું થશે? sin 2x. ચલો લખી દો. 2 cos x into sin x is equal to 2 sin square x. આ બાદ લઈ જશું તો શું થશે? 0 2 sin x કોમન. બ્રેકેટમાં શું વધશે? cos x minus sin x. આપણે શું જોઈએ છે? x ની કિંમતો. આનો મતલબ શું થાય? કે sin x 0 હશે, યા તો શું હશે? sin x cos x equal to sin x હશે. માઈનસ ઓર્ડર છે. ચાલો બે કેસ હોઈ શકે. sin x 0 હોય તો x શું થઈ જાય? n pi. x શું થઈ જશે? n pi. બરાબર ને? અગર pi થઈ શકે n pi, x શું ના થઈ શકે? પહેલા તો એ કહી દો. ચાલો cos x આપ્યું, cosec x આપ્યું છે, એનો મતલબ કે x શું નહીં થાય? તો x 0 તો નહીં થાય. x 0 નહીં થાય. બરાબર ને? સિમ્પલ ચીઝ. તો x શું હોઈ શકે? n pi હોઈ શકે, બટ n can't be 0. n pi હોઈ શકે કે ના હોઈ શકે? કો પહેલા ના હોઈ શકે. કેમ? કારણ કે cosec x 0 થઈ જશે. આ આન્સર તો આવશે નહીં. એક જ આન્સર આવે છે. શું આવે છે? cosec x cos x is equal to sin x. આને શું લખાશે? tan x is equal to 1. tan x equal to 1 હોય તો x ની વેલ્યુ શું આવી જાય? n pi plus pi by 4. n pi plus pi by 4. અને x ની વેલ્યુ કોઈ રિજિયનમાં આપી છે? જોઈ લો. કોઈ રિજિયનમાં આપી છે n ની વેલ્યુ, x ની વેલ્યુ? કોઈ રિજિયન નથી આપેલું. તો n ની વેલ્યુ, x ની વેલ્યુ શું આવશે? n pi plus pi by 4. કેવી રીતે કર્યું? તો સર 2 tan inverse cos x હતા, અહીંયા tan inverse 2 cosec x હતા. cosec x ને શું લખ્યું? 2 by sin x લખ્યું. અહીંયા શું લખ્યું? 2 cos x 1 minus cos square x. tan tan ઉડી ગયા. 2 cos x divided by sin square x. sin x ઉડાઈ શકતા હતા, પણ આપણે છેલ્લે સુધી લઈ ગયા. આ જવાબ કેમ ના આવ્યો? કારણ કે cosec x શું ના હોઈ શકે? n pi ના હોઈ શકે. x શું ના હોઈ શકે? n pi. એટલે મેં પહેલા કાઢી નાખ્યું, રિજેક્ટ કરી નાખ્યો આન્સર. તો એક બાકી રહ્યો કોણ? cosec x minus sin x બરાબર 0. તો cos x is equal to sin x આવ્યું. અને એ બરાબર શું થાય? tan x બરાબર 1. tan x બરાબર 1 ક્યારે આવે? જ્યારે n pi plus pi by 4 હોય ત્યારે. ચાલો લખી લો. કયો સવાલ તો આ પહેલો જ હતો? 11 13 કયો છે? 13. ચલો tan inverse 1 minus x 1 plus x is equal to 1/2 tan inverse x. પ્રૂવ નથી કરવાનું, એનામાંથી x ની કિંમત શોધવાની છે આપણે. પાછા તમે 1 minus x 1 plus x જોઈને x એઝ્યુમ કરીને ચાલુ કરી દેવું ના કરતા. આપણે એઝ્યુમ નથી કરવાનું, કિંમત આપેલી છે એના માટે શોધવાનું છે. બહુ સિમ્પલ છે જોવા જઈએ તો, અગર સમજદારી હોય થોડી ઘણી તો. શું છે tan inverse? tan inverse 1 minus x 1 plus x is equal to 1/2 tan inverse x. બરાબર છે. તો આમાં શું કરી શકીએ એ મને કહો. ચાલો શું લઈ શકીએ? x ની શું કિંમત લઉં? cos 2 θ લો.
તો એ tan થીટા થઈ જશે, તો tan ઇન્વર્સ થીટા ઉડી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ત્યાં શું થશે? x તો લેવાનું નથી ને આપણે, x ની તો વેલ્યુ શોધવાની છે. તો કેવી રીતે શોધશું? 2 tan ઇન્વર્સ કરી દઈએ. 2 tan ઇન્વર્સ કરીશ તો બી કઈ મતલબ નહીં બને. હા બનશે ને, કેમ કે બંને બાજુ tan ઇન્વર્સ આવી જશે. તો 2 tan ઇન્વર્સ કરી દો. tan ઇન્વર્સ 1 minus x 1 plus x is equal to શું થશે? 1 half, sorry 1 tan ઇન્વર્સ x. 1 minus x 1 plus x માટે શું કહી શકું? આ શું છે મને કહી દો ચાલો. 4x greater than 0. 4x greater than 0 શું થશે એ મને કહી દો. x ની greater than 0 કરતા વેલ્યુ હોય તો શું થાય એ મને કોને? greater than 0 થી વેલ્યુ ના હોય તો શું કહો? અગર greater than 0 છે તો આ વેલ્યુ શું થશે? less than 1. અગર less than 1 હોય તો જ આપણે લખી શકીએ ને tan ઇન્વર્સ શું લખી શકીએ? 2 1 minus x divided by 1 plus x છેદમાં શું લખી શકીએ? 1 minus x divided by 1 plus x નો સ્ક્વેર. 4x greater than 0. બરાબર. અહીંયા શું આવશે? tan ઇન્વર્સ x એમને એમ. ચાલો બીજું શું કહી શકીએ? તો tan ઇન્વર્સ ઉડી જશે. એટલે અહીંયા શું વધશે? ચાલો મને જલ્દીથી કહી દો. 2 1 minus x અને 1 plus x એકવાર મલ્ટીપ્લાય માં આવશે નીચેથી. એટલે અહીંયા સ્ક્વેર હશે, અહીંયા એક જ વાર છે તો ઉપર આવીને મલ્ટીપ્લાય થશે. અહીંયા ઉપર શું રહેશે? તો કે 1 plus x નો સ્ક્વેર minus 1 minus x નો સ્ક્વેર is equal to x. ચલો જલ્દી મને કહો શું જવાબ આવશે આમાં? 1 minus x 1 plus x તો શું થશે? 2 1 minus x નો સ્ક્વેર 2 1 minus x square is equal to x. ડિવાઇડ માં શું આવશે? તો 1 plus 2x plus x square 1 plus 2x plus x square minus 1 plus 2x minus x square plus x square minus x square plus 1 minus 1 ઉડી ગયા. તો ઉપર આવી ગયું 2 1 minus x square. આ બાજુ શું આવી ગયું? 4x square. 2 વાળું એકવાર ઉડી જશે તો 2 રહેશે અહીંયા. તો 1 minus x square is equal to 2x square. તો 1 is equal to 3x square. તો x square is equal to 1 by 3. તો x equal to શું થશે? 1 by root 3. કેમ 1 by root 3? કારણ કે x શું છે? greater than 0. x શું છે? greater than 0 છે. તો એક કિંમત શું આવી ગઈ? 1 by root 3. અગર x less than 0 આવતે શું આવતે? x less than 0 આવતે તો અહીંયા શું આવતે? pi plus આવતે. શું આવતે? pi plus. તો અગર હું pi ને આ બાજુ લઈ જાઉં કે પેલાને આ બાજુ લઈ જાઉં, એના કરતા pi ને બાજુ લઈ જઈએ તો આ બાજુ શું થઈ જશે? tan inverse x से હું અહીંયા ડાયરેક્ટ આન્સર આપું છું. tan inverse pi છે ને ખાલી minus pi. pi ને શું લખી શકાય? tan inverse -1. નહીં, pi ની કિંમતમાં નહીં લખાય. tan inverse x minus pi શું થાય મને કહી શકે કોઈ? આપણે શીખ્યા હતા, મારા ખાલી કોઈ બીજી મેથડ યુઝ કરવી પડશે. બાકી આપણને ખબર છે tan inverse -x શું થાય? cot inverse 1 by x. જ્યારે x less than 0 હોય ત્યારે યાદ છે સૂત્ર? કોને યાદ છે? tan inverse 1 by x is equal to શું આવતું હતું? cot inverse x minus pi. તો સેમ વસ્તુ અહીંયા એપ્લાય થાય છે. તો આનો જવાબ છે શું થશે? પાછું tan inverse x જ આવી જશે. તો તમે એઝ્યુમ નહીં કરો તો પણ ચાલશે. આ સૂત્ર શું કરશો? ડાયરેક્ટલી ફોલો કરો તો પણ ચાલશે. ઓકે? તો x ની કિંમત for greater than 0 less than 0 બંને માટે તમને આ જ મળશે. તો તમારે લખવાની જરૂર નથી. સોરી, ક્યાં લાગશે કે નાખી? ચલો ઓકે, હું પાછું કરાવી દઉં. તો તમારે શું છે? બંને કિંમત માટે આ જ વસ્તુ લેવાની છે. તો 2 1 minus x divided by 1 plus x tan inverse અંદર શું આવશે? 1 minus 1 minus x 1 plus x નો સ્ક્વેર is equal to tan inverse x. અહીંયા x equal to ક્યાં શું લીધેલું હતું આપણે? 2 1 plus 1 minus x અને લસાનો 1 plus x ઉપર આવીને લાગેલો હતો. નીચે શું હતું? તો કે 1 plus x નો વર્ગ minus 1 minus x નો વર્ગ. આ બંનેના વર્ગ આપણે ઉપર દૂર કર્યા અને અહીંયા શું થાય છે? 2 1 minus x સ્ક્વેર. તો x ની જે કિંમત આવે છે શું આવે છે? પ્લસ ઓર માઈનસ 1 by root 3. પ્લસ ઓર માઈનસ 1 by root 3. બંને માટે સેમ આન્સર આવશે. ચાલો લખી લો જલ્દી.
ચલો એમસીક્યુ બી જોઈ લઈએ. એમસીક્યુ શું કહે છે આપણને? sin ઇન્વર્સ 1 minus x minus 2 sin inverse x is equal to pi by 2. તો સૌથી બેસ્ટ મેથડ શું છે? કિંમત મૂકી દો. ચાર ઓપ્શન આવે છે, કિંમત મૂકી દો. પહેલા સૌથી પહેલા કઈ કિંમત 1/2 વધારે છે તો 1/2 મૂકી દો. તો અહીંયા 1/2 મૂકશો તો શું થશે? sin inverse 1/2 minus 2 sin inverse half. એનો મતલબ શું થઈ ગયો? minus sin inverse half. minus sin inverse half શું થઈ જાય? આ તો minus pi by 6 જવાબ આવી ગયો. બરાબર ને? તો આ જવાબ નહીં આવે તો બીજો શું જવાબ આવી શકે? 0 મૂકી દો. sin inverse 1 minus 2 sin inverse 0 મૂકવાનો છે ને? હા, તો અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે. ઓકે, sin inverse 1 શું હશે? pi by 2. આ શું હશે? 0, એટલે pi by 2. તો જવાબ શું આવશે? 0. એક જ ઓપ્શન છે 0 વાળો. બે ઓપ્શન છે પણ 1/2 માં કેન્સલ છે એટલે આ બંને 3 રિજેક્ટ થઈ જશે. બરાબર છે? તો આ રીતે તમે સોલ્વ કરી શકો. સિમ્પલ, ખાલી વેલ્યુ મૂકીને ચેક કરો ને, સોલ્વ થોડી કરવાનું છે આપણે. એના પછીનું શું છે આપણને કહો? tan inverse x by y tan inverse x by y minus tan inverse x minus y x plus y is equal to dash. ચલો આનો જવાબ શું આવશે? એ કીધું. આ દાખલો આપણે ગણ્યો છે એક્ચ્યુઅલી a by b ના ફોર્મમાં. તો x ના છેદમાં y છે, આને શું લખી શકું? કોણ કહી શકે? 1 minus ઓકે 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 કોઈ વાંધો નહીં. શું લખી દો આને? x by y minus 1 divided by xy plus 1 is equal to what? અહીંયા શું છે? tan inverse x by y તો છે જ, પ્લસ આને શું લખી શકાશે? કોઈ કહી શકે મને? tan inverse x by y minus tan inverse 1 લખી શકાય કે નહીં? લખી શકાય. તો અહીંયા શું હશે? tan inverse x by y. આગળ શું હતું? માઇનસ હતું ને, પ્લસ કેમ કર્યું? માઇનસ હતું. તો આગળ માઇનસ હતું, આ માઇનસ થશે ને આ બ્રેકેટમાં છે. તો હવે આનો જવાબ બોલો. આ બેને ઉડી જશે. શું વધશે? પ્લસ tan inverse 1. tan inverse 1 શું થશે? કહો? pi by 4. આ દાખલો આપણે ગણ્યો છે આગળ, તમારી બુકમાં હશે. દાખલો ગણી ચૂક્યા છીએ આપણે. ચલો એક કામ કરીએ, આ લખી લો પહેલા તો. સ્વાધ્યાય 2.2 ના જે એમસીક્યુ છે એ પણ જોઈ લઈએ. જલ્દીથી આવી જાઓ. 19 20 21 આ થઈ ગયું ને? તો આજે એમસીક્યુ બી આપણે કમ્પ્લીટ થઈ જાય છે. અહીંયા એક બેસ્ટ વાત કહી દઉં તમને. જે બુકના એમસીક્યુ છે ને, એ એમસીક્યુ ને કશે એક નોટમાં જેટલા બી એમસીક્યુ હોય એની મેથડ જે છે ને એ પરફેક્ટ લખી દેજો. કારણ કે 30 to 40% એટલે કદાચ 50 એમસીક્યુ વાળી જો પેટર્ન રહેશે તો 50 એમસીક્યુ માંથી 30 એમસીક્યુ તમારા બુકમાં જે એમસીક્યુ છે ને એ મેથડ પર જ બનેલા હશે. 25 થી 30 એમસીક્યુ મેથડની વાત કરું છું, બેઠા નહીં આવે. મેથડની વાત કરું છું તો મેથડ તમારે સમજવાની છે. એટલે એને એક અલગ નોટમાં લખી લો તો બી બેસ્ટ રહેશે. હવે શું છે 19 નો સવાલ? cos inverse cos 7 pi by 6. cos inverse cos 7 pi by 6. તમને ખબર છે 7 pi by 6 ક્યાં આવેલો છે? તો કે સર પાઈ અને 2 પાઈ ની વચ્ચે. ઇવન પાઈ કયા? 2 પાઈ. મોટું કોણ? 2 પાઈ. તો minus 7 pi by 6. શું આવશે? 2 પાઈ minus 7 pi by 6. 6 into 2 12 પાઈ minus 7 પાઈ by 6. તો શું આવશે? 5 pi by 6. આનો જવાબ આવશે શું આવશે? 5 pi by 6 છે ઓપ્શનમાં. આ જવાબ લાવતા હતા તમને નાકે દમ આવી જશે. બટ તમને સિમ્પલ મેથડ યાદ છે કઈ? બોલો મને જલ્દી. e1 પાઈ minus x પોઝિટિવ આન્સર. अगर તમે આને ઊંધું કરી નાખતે, શું કરી નાખતે? 7 pi by 6 કરી નાખતે, -2 pi કરતે તો બી તમને જવાબ શું મળતે? 5 pi by 6 જ મળતે. પણ કેવા? ઋણ. તમારા આન્સર શું લેવાનો? પ્લસ લેવાનો. સિમ્પલ. તો કોઈ વ્યક્તિ આ પણ લખી શકે, આ પણ લખી શકે, પણ જવાબ તમારો કેવો હોવો જોઈએ? પોઝિટિવ. ચાલો આ તો સિમ્પલ હતો, તમને આવડી ગઈ છે મેથડ એટલે આવડી ગયો. બાકી અધરવાઇઝ તમે કોઈને આપી દો તમારા ફ્રેન્ડ્સ વગરને, વિચારવા પડી જશે. ચલો અહીંયા મને કીધું sin pi by 3 minus sin inverse minus half. માઇનસ હાફ છે તો શું આવશે? અહીંયા minus pi by 6. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આગળ pi by 3 છે એટલે આ શું થઈ જશે? pi by 2. તો sin pi by 2 શું થાય? 1. આનો આન્સર 1 આવશે. જોઈ લો 1 આવે છે. યસ છે ઓપ્શનમાં. બીજું જોઈ લો tan inverse વર્ગમૂળમાં 3.
માઇનસ કોટ ઇનવર્સ વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળ 3. આનો જે જવાબ આવશે શું આવશે? માઇનસ છે તો શું થઈ જશે પેલા એ કહી દો. આનો જવાબ મને કહી દો. માઇનસ પાઈ માઇનસ કોટ અંડરરૂટ 3. અહીંયા શું આવશે? tan ઇનવર્સ અંડરરૂટ 3. એનો મતલબ આ ને આ શું થઈ જશે મને એ કહી દો. જલ્દીથી પહેલા માઇનસ માઇનસ પ્લસ ને તો માઇનસ પાઈ પ્લસ tan ઇનવર્સ કોટ ઇનવર્સ. tan ઇનવર્સ ને કોટ ઇનવર્સ પાઈ બાય 2 માઇનસ પાઈ પ્લસ પાઈ બાય 2 શું જવાબ આવશે? માઇનસ પાઈ બાય 2 છે ઓપ્શનમાં. છે ઓપ્શનમાં ચેક કરો. છે બી ઓપ્શન. તો માઇનસ પાઈ બાય 2 આન્સર આવશે આનો. સમજમાં આવે છે કે ઉપરથી જાય છે? જો ભાઈ મેં તમારે ફોર્મ્યુલા તો યાદ રાખવા જ પડશે, આમાં કોઈ ઓપ્શન નથી. બાકી આ બહુ જ સહેલું ચેપ્ટર છે. મતલબ એનસીઈઆરટી પર વાત કરું તો પણ સહેલું છે, જેડબલઈ ના લેવલ પર વાત કરું તો પણ સહેલું છે. ખાલી જે પ્રોપર્ટીઝ છે બધી પ્રોપર્ટીઝ તમારે એપ્લાય યાદ રાખવાની છે. બરાબર. એનસીઈઆરટી માં તો કહું છું કે તમારા બોર્ડની એક્ઝામ પ્રમાણે તો ભાઈ આ મોસ્ટ આઈએમપી સિમ્પલ આવડી જાય એવું ચેપ્ટર છે. ખાલી એક્ઝામ્પલ જે તમે આપેલા છે એને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. મોટે ભાગની વસ્તુ તમારી સોલ્વ થઈ જશે. તો ફરીથી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં હું થોડા ઘણા ડિસ્કશન કરીશ. એના પછી આપણે ચેપ્ટરને પૂર્ણાહુતિ પર લઈ જશું આપણે. બરાબર છે. એના પછી આપણે ચેપ્ટર ચાલુ કરવાના છીએ મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ. તો મેટ્રિક્સ થી હું ચાલુ કરીશ. એના પછી ડિટર્મિનન્ટ બી આપણે જોઈ લેશું. એટલે કે નિશ્ચાયક અને શ્રેણિકની વાત કરું છું. તો શ્રેણિક ચાલુ કરશું, નિશ્ચાયક ચાલુ કરીશું. બરાબર છે. આ બાજુ બીજી બાજુ સર શું લે છે? લક્ષ લીધું હશે. લક્ષ પછી સાધ્ય ચાલશે, પછી વિકલનીયતા ચાલશે. તો એ બાદ સર વિકલન ચાલુ કરશે. એટલે વિકલનમાં અડધે કશે પહોંચે નહીં એટલે આપણે સંકલન ચાલુ કરીએ બીજી બાજુ. તો શું થશે કે તમને વિકલન ભણ્યા હશો એટલે સંકલનમાં ઈઝી રહેશે. બરાબર છે. ચાલો ત્યાં સુધી શું લઈશું? વિરામ લઈએ.